નમસ્કાર મિત્રો, આજે હું તમને અડાલજની વાવનો ઇતિહાસ અને વાવ ક્યાં આવેલી છે તે હું કહીશ। વિડીયોમાં બનાવી રહેજો અને મારી ચેનલમાં નયા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, અહીંયા માત્ર 25 રૂપિયા ટિકિટ છે અને વિદેશી વ્યક્તિ માટે 200 રૂપિયા ટિકિટ છે। તો ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લઈને અંદર આવી ગયા છે। મિત્રો, આ વાવ રૂડાબાઈની વાવ કે જે મોટાભાગે અડાલજની વાવ તરીકે ઓળખાય છે, ગુજરાતના અમદાવાદ પાસેથી પસાર થતા સરખેજ ગાંધીનગર તાલુકાના અડાલજ ગામમાં આવેલી છે। આ વાવ બનાવવામાં મિત્રો તે સમયના અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો। મિત્રો, ઇતિહાસની વાત કરીએ તો અડાલજ ગામની સીમા વીરસંઘ વાઘેલાએ તેમના પત્ની રાણી રૂડીબાઈના માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું, પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો હતો। વીરસંઘના મૃત્યુ પછી વાવનું બાંધકામ અટકી પડેલું હતું। મોહમ્મદ બેગડાએ રાણી રૂડીબાઈની રૂપથી અંજાઈને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। રાણી રૂડીબાઈએ શરત રાખી કે જે મોહમ્મદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો તે તેની સાથે લગ્ન કરશે, કારણ કે રાણીને તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણને કામ પૂર્ણ કરાવવું હતું। તેના પછી મોહમ્મદ બેગડાએ એ વાવનું નિર્માણ ઈસવીસન 1499માં પૂર્ણ કરાવ્યું હતું। રાણી રૂડીબાઈએ વાવનું બાંધકામ જોવા ગયા તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલો હતો, તો તે લાગતા તેમને વાવમાં છપલાવીને આત્મહત્યા કરી લીધી। આથી આ વાવને રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે। મિત્રો, આ વાવમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એન્ટર કરી શકાય, પછી મિત્રો આપણે એને અંદર જવા દેતા નથી। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કેટલું મસ્ત ચિત્રકામ કરવામાં આવ્યું છે અને કેટલું મસ્ત વાવ બનાવવામાં આવેલી છે। તમે મિત્રો અહીંયા જોઈ શકો છો। મિત્રો, આ વાવ 5 માળ ઊંડી હશે।
મિત્રો, કહેવાય છે કે મોહમ્મદ બેગડાએ વાવનું બાંધકામ કરતા 6 કરિયાઓને મારી નાખ્યા. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો બહારથી પણ કેટલું મસ્ત સૌંદર્ય આપણને દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુમાં બગીચા પણ આપણને જોવા મળે છે. મિત્રો, મને તો અહીંયા ખૂબ જ મજા આવી. મિત્રો, તમે અહીંયા આવ્યા છો કે નહીં મને કોમેન્ટ કરીને અવશ્ય જ જણાવજો. મિત્રો, અહીંયા પાણી પીવાની પણ સુવિધા મળી રહે છે. મિત્રો, તમે બહાર નીકળશો તમને આવી લારીઓ જોવા મળશે. તો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે.